કે છે કે તું સરપંચ હોય તો ભલે રહ્યો. ઈ એમ કે છે તું સરપંચ હોય તો ભલે રહ્યો. હવે હું જોઉં છું આ રોડ કોમ કરે છે તો તમે અધિકારી તમારી સામે ગામના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજર છું. ગામનું કામ સારું થાય એના માટેથી હું અહીંયા હાજર છું. અને એ ભાઈ મને એવી ધમકી મારે કે આ રોડ હવે કેવી રીતે થાય છે હું જોઈ લઉં છું. તો મારે તમારી પાસેથી જવાબ જોઈએ સાહેબ, આનું શું કરવાનું મને જવાબ આપો. તમે અધિકારી તરીકે અહીંયા હાજર છો અને કોન્ટ્રાક્ટર અહીં આવીને મને ધમકી મારી દે તું સરપંચ હોય તો તારા ગામનો જ નહીં. અરે એ બોલ્યા નથી બોલ્યા. અહીંયા અડધા ગામના હું કીધું ભાઈ તમે ભાઈ તું સરપંચ હોય તો તારા ગામનો તુકારો કર્યો. તમે તુકારો કર્યો તું સરપંચ હોય તો તારા ગામનો. મેં તમને કીધું કે મશીન અમને કયો દી પણ તમને મેં એમ કીધું કે આ રીતના કામ નથી કરવું. તમારું મશીન બંધ કરવાનું કીધું ને બંધ કરવાનું કીધું. તમારાથી એમ ન કહેવાય તું સરપંચ હોય તો તારા ગામનો એમ. અમે જવાબદારી આપી છે રોડના કામ હારા કરવા હાટું, મમરા ભરવા હાટુથી જવાબદારી નથી આપી. મારે આમાં બ્રશ કરીને ગોરમ તું ચોખ્ખું થાય તો જ કામ કરવું. હા બસ તમે કોન્ટ્રાક્ટર કરી છે ને તમારે મને બોલાવવાનું નહીં. તમારે તમારા અધિકારી વાત કરવી. તમે ટેન્ડર કરીને આવ્યા છો. તમે ટેન્ડર કરીને આવ્યા છો. એ અધિકારીને શાંતિ રાખવાની વાત સાહેબ. હવારની માથાકૂટ ચાલે છે. આ હવારની માથાકૂટ ચાલે. મેં હવારનો હું તમને એક વાત કરું છું કે સાફ કર્યા વગર કામ લાયક તમે માથે ઉભા છો જો મમરા ભરે અધિકારી તરીકે તમે માથે ઉભાઈને જો મમરા ભરાતા હોય તો તમે વિચાર કરો હાજર નો હોય તો શું થાય. અહીંયા હાજર નો થાય છે. નજર સામે તમારા ગામ ક્યાં સાફ કરેલી બતાવો મને. આ તમારી સામે ક્યાં બતાવો ક્યાં સાફ કરી છે. કોરમ તને બ્રશ મારીને સાફ કરવાનું હોય નથી. કોરમ તને સાહેબ બ્રશ મારીને સાફ કરવાની વાત હતી. હાઈવે ઉપર કેમ ન થાય. માટી ઉપર ગોરમ તું ન હાલે મને એટલી ખબર પડે. માટી ઉપર ગોરમ તું ન હાલે મને એટલી ખબર પડે. ચોખ્ખી ના પડે મારે સફાઈ થાય ને પણ હું કહું સાફ અત્યારે કરવા માંડો. 800 તમારી પાસે છે કરવા માંડો સાફ. આપણે પેલા જ વાત થઈ હતી વાથી સાફ થાય ને પછી જેટલું સાફ થાય ને એટલું જ આગળ વધારવાનું. તો તમને હું એટલી બધી ઉતાવળ છે કે સાફ કરવા માંડો. અમે તમને કીધું તું તમે એક હાથ ગાડીઓ મગાવી લ્યો. મેં સવારનો હું તમને કહું છું તમારી ગાડીઓ ઠરે છે તમે પાછી જવા દો. હું કામ નથી મોકલતા. બીજા પ્લાન્ટે બીજું કામ હાલતું ન્યા જવા દો એમ કીધું. પેલા સાફ કરવાનું હોય. ડામર કરવા આવો એટલે એક દી અગાઉ સાફ કરવાનો પછી ડામર કરવાનો. આ તો તમે સીધું સાફ કર્યા વગર કમ્પ્રેશન ખાલી લઈને આવ્યા ધૂળ ઉડાડી મારી જેમ થોડું હોય. તમે ખાડામાં ધૂળ એ બધી કાઢવાની. સવારની એક ને એક રજ્જો ચાલે. સવારની એક જેટલે અમુક જગ્યાએ પાછા થાય એટલે તમારે મમરા ભરવાનું ચાલુ કરી દેવું. અને પછી ધમકી મારવાની સરપંચ હોય તો ગામનો અમુક જગ્યાએ પેન્ટ્રી નથી.